તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર હવે આપણે સમજવાનું છે વાયુઓના નિયમો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો વાયુઓના નિયમો, તો એની અંદર આપણે 5 જેટલા વાયુઓના નિયમો છે, તો એ નિયમો આપણે અહીંયા સમજવાના છે. બીજું કે અત્યારે જે આપણે અહીંયા વાયુઓના નિયમો તમે જે સમજો છો એ જ વાયુઓના નિયમો તમારે ભૌતિક વિજ્ઞાનની અંદર પણ 11મા ધોરણની અંદર આવશે. એટલે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની અંદર બંને આ નિયમો છે એ સરખા જ છે. તો એની અંદર વાયુઓના નિયમોની આપણે વાત કરીએ તો કે ભાઈ વાયુઓના જે ભૌતિક ગુણધર્મો છે તો એના પર કેટલીક સદીઓનું સંશોધનનું પરિણામ છે અને એગ્લો આઇરિશ વૈજ્ઞાનિક અને રોબર્ટ બોયલે 1662માં વાયુઓના ગુણધર્મોના વિશ્વસનીય માપન સૌપ્રથમ કરેલું હતું અને તેમણે જે નિયમને સૂત્રિત કર્યા તેને બોયલના નિયમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ગરમ હવાના બલૂનની મદદ વડે હવામાં ઉડાવવાના પ્રયત્નો પરથી જેક્સ ચાર્લ્સ અને જોસેફ લ્યુઇસ ગેલ્યુસે ને વાયુઓના બીજા વધારાના નિયમો પણ શોધવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને એના ઉપરથી એવોગ્રેડો અને બીજાઓના છે એ ફાળાથી પણ વાયુમય અવસ્થા વિશે ઘણી બધી આપણે માહિતી મેળવી શક્યા છીએ. એટલે તમને પ્રસ્તાવના આપી કે ભાઈ જુદા જુદા વૈજ્ઞાનિકોએ છે એ વાયુઓના નિયમોનું શું કર્યું? સંશોધન કર્યું. તેમાંથી આજે આપણે પહેલો નિયમ છે સમજીએ, બોયલનો નિયમ. કયો નિયમ સમજવો છે આપણે? બોયલનો નિયમ. હાલો હવે જો વિદ્યાર્થી મિત્રો, આ 5 નિયમો છે એ આપણે સમજવાના છે. તો જો ગમે તમે આપણે 3 હું આજે જે પેલા 3 નિયમો સમજાવું એટલે ત્યાં તમારે બોયલનો નિયમ તમે લખો એટલે બાજુમાં લખી નાખવાનું આ કોના કોના વચ્ચેનો સંબંધ આપે છે. તો દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આપે. એમસીક્યુ ની અંદર એવી રીતે પૂછાઈ શકે. બોયલનો નિયમ છે એ કોના વચ્ચેનો સંબંધ આપે છે? દબાણ અને કદ. તો એ હમણાં આપણે આખો નિયમ સમજી લઈએ એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ કોનો સંબંધ આપે છે? તો દબાણ અને કદનો સંબંધ આપે છે. તો આ નિયમ કોણે આપેલો છે? તો રોબર્ટ બોયલ નામના સાયન્ટિસ્ટે. કોણે આપ્યો છે? રોબર્ટ બોયલ. તો રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે છે એ આ નિયમ છે એ નિયમ આપેલો છે. તેણે ઘણા બધા પ્રયોગ છે એ પ્રયોગ કરી અને તેના આધારે છે આ નિયમ સમજાવેલો છે. તો આ નિયમ શું છે? અચળ તાપમાને, જો હું નિયમ અહીંયા લખું છું અચળ તાપમાને, તો તાપમાન કેવું રાખવાનું? અચળ. તો અચળ તાપમાને નિશ્ચિત જથ્થો, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના, તો નિશ્ચિત જથ્થાના છે જથ્થાના વાયુનું દબાણ, નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ, તો વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં, તેના કદના છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એ તો આપણે બધાને ખબર છે કે ભાઈ અચળ તાપમાને, તાપમાન અચળ રાખવાનું અને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ, તો વાયુનું દબાણ છે એ તેના કદના કેવા પ્રમાણની અંદર છે? વ્યસ્ત પ્રમાણની અંદર છે. તો એની અંદર બધાને ખબર હોય જો આપણે કોઈ પણ પાત્ર હોય, ધારો કે આ પાત્ર છે તો આ પાત્રની અંદર આપણે વાયુ ભરેલો છે, કોઈ પણ શું કરેલો છે? વાયુ ભરેલો છે. હવે આ વાયુ છે અત્યારે ધારો કે દબાણ છે એનું P1 છે અને P1 થી દબાણ આપણે વધારીએ અને શું કરીએ? આપણે P2 દબાણ કરીએ તો એનું કદ છે P1 દબાણે એનું કદ આપણે લખવું હોય તો V1 લખાય અને P2 દબાણે છે એનું કદ લખવું હોય તો શું લખાય? V2. તો જો P1 દબાણથી P2 દબાણ એટલે કે દબાણ જો વધારવામાં આવે તો કાલે જ આપણે વાત કરી હતી કે ભાઈ વાયુ છે એ કેવા છે? તો વાયુ છે એ સંકોચનીય છે. સંકોચનીય હોવાના કારણે તેના કદમાં શું થાય? ઘટાડો. પણ ક્યારે? દબાણમાં તમે શું કરો? વધારો. તો દબાણ વધારો તો કદમાં છે એ શું થાય? તો કદમાં છે એ ઘટાડો થશે. તો એ કદમાં ઘટાડો થતો હોવાના કારણે છે
એ તમને દબાણ અને કદ છે કેવા પ્રમાણની અંદર હોય તો એ વ્યસ્ત પ્રમાણની અંદર હોય અને રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે આ નિયમ છે એ નિયમ આપને આપેલો છે. હવે આપણે આને ગાણિતિક સ્વરૂપ રીતે લખવું હોય તો બધાને આવડે કે ભાઈ દબાણ એટલે P પ્રેશર ઇંગ્લિશમાં અને કદ એટલે V એટલે વોલ્યુમ એટલે કદ વોલ્યુમ એટલે અવાજ નહીં સમજતા અહીંયા. તો એની અંદર છે દબાણ P અને કદ છે એ કદ એટલે શું થશે V. તો હવે આપણે કીધું કે ભાઈ કેવા પ્રમાણની અંદર છે વ્યસ્ત પ્રમાણની અંદર છે તો મારે લખવું હોય P ચલે છે વ્યસ્ત પ્રમાણ એટલે શું લખાય 1/V. પણ અહીંયા કૌંસમાં લખવાનું શું લખવાનું અચળ T અને N એટલે અચળ તાપમાને અને વાયુનો જથ્થો આપણે નિશ્ચિત વાયુનો જથ્થો લેવાનો છે એટલે અચળ શું રહેશે T અને N એટલે શું થાય મોલ મોલ એટલે વાયુનો જથ્થો. હવે આપણે આ નિશાની કાઢવી હોય તો આપણે શું કરવું પડે અચળાંક ઉમેરવો પડે તો શું થશે P = K1 * શું થઈ જશે 1/V. અને જ્યાં K1 છે એ શું છે તો જ્યાં K1 છે એ સમપ્રમાણતા અચળાંક છે તો K1 છે એ શું છે સમપ્રમાણતા અચળાંક. હાલો તો K1 છે એ શું છે સમપ્રમાણતા અચળાંક છે અને K1 નો છે આધાર ખાસ MCQ ની અંદર વાયુના જથ્થા અને વાયુના તાપમાન ઉપર આધાર રાખે છે. તો સમપ્રમાણતા અચળાંક છે કોના ઉપર આધાર રાખે તો ખાસ MCQ ની અંદર યાદ રાખજો કે વાયુના જથ્થા અને વાયુના તાપમાન ઉપર વાયુના જથ્થા ઉપર આધાર રાખે અને છે એના તાપમાન ઉપર આધાર રાખે છે. હાલો તો વિદ્યાર્થી મિત્રો આ આપણે એનું શું કર્યું ગાણિતિક સમીકરણ મેળવ્યું. હવે આપણે આ જે ગાણિતિક સમીકરણ છે એની પુનઃ ગોઠવણી એટલે મારે સૂત્રનો કર્તા છે એ કોને બનાવવો છે તો સૂત્રનો કર્તા મારે K1 ને બનાવવો છે તો K1 ને સૂત્રનો કર્તા બનાવવો તો K1 = સૂત્ર શું થઈ જશે તો આ સામેની સાઈડ જશે એટલે PV. તો આ સમીકરણની આપણે પુનઃ ગોઠવણી કરી એટલે આપણે સમીકરણ શું મળ્યું PV = K1. તો આનો અર્થ શું થાય તો આનો અર્થ છે એ બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ નિશ્ચિત જથ્થાના વાયુનો દબાણ અને કદનો ગુણાકાર કેવો હોય અચળ. જો P એટલે દબાણ V એટલે કદ એટલે આ બંનેનો દબાણ અને કદનો ગુણોત્તર તો એ ગુણોત્તર કોના જેટલો K1 અચળાંક છે તો આ અચળાંક હોય તો એ અચળાંક કેવો હોય અચળ. તો તમને આના ઉપરથી શું લખી શકો કે કોઈ પણ વાયુનું દબાણ અને તેનો કદનો ગુણાકાર છે ગુણાકાર કેવો હોય અચળ હોય છે. સમજણ પડી. હાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો એની અંદર કે ભાઈ કોઈ પણ છે એ આપણે તાપમાન T તો તાપમાન T એ છે એ શું કરીએ તો અચળ તાપમાન તો અચળ તાપમાન આપણે શું લીધું T લઈએ શું લઈએ અચળ તાપમાન છે એ તાપમાન શું લીધું T લીધું. તો T તાપમાને ધારો કે કોઈ પણ વાયુ છે તો એ વાયુનું દબાણ છે એ દબાણ આપણે શું લઈએ P1 શું લઈએ P1 અને P1 દબાણે એનું કદ છે એ કદ શું છે તો કદ શું છે V1 ધરાવે છે. હવે ત્યાર પછી તે વાયુ વિસ્તરણ પામતો હોય તોય ભલે સંકોચન પામતો હોય તોય ભલે તો ત્યાર પછી વિસ્તરણ પામ્યા પછી અથવા સંકોચન પામ્યા પછી એનું દબાણ ધારો કે તમે એમ કહો P2 તો ત્યારે એનું કદ છે એ શું થશે તો ત્યારે એનું કદ છે એ શું થશે V2. તો હવે બધાને ખબર છે તો એના ઉપરથી આપણે સમીકરણ છે એ બોયલના નિયમ પ્રમાણે સમીકરણ લખવું હોય તો શું લખાય તો બોયલના છે એ બોયલના નિયમ પ્રમાણે. હવે જો ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ આપ્યું છે હું તમને સમજાવું છું કે આ પરિસ્થિતિ 1 છે અને આ પરિસ્થિતિ શું છે 2. તો હવે તમને બધાને ખબર છે લખવું હોય તો હમણાં જ આપણે સૂત્ર તાર્યું હતું K1 = શું લખાય P1 * V1 લખાશે. બીજી પરિસ્થિતિ માટે લખવું હોય તો શું લખાશે K1 = P2 * V2. હવે તમને આ ખબર છે આ K1 છે એ શું છે અચળાંક છે તો એના મૂલ્ય કેવા હોય સરખા. તો હવે એના નિયમ ઉપરથી આપણે લખવું હોય તો શું લખાય P1 V1 = શું લખાય P2 V2. તો બોયલના નિયમ પ્રમાણે આપણે શું કર્યું P1 V1 = P2 V2. હવે આપણે
P2 ને આપણે આ બાજુ લઈ આવીએ અને V1 ને આ બાજુ જવા દઈએ તો સમીકરણ આપણું શું થઈ જાય? P1 ના છેદમાં P2 ઇક્વલ ટુ V2 ના છેદમાં V1. તો આ જે આપણું સમીકરણ છે તો આ સમીકરણ ઉપરથી પણ આપણે દાખલાઓ છે એ દાખલાઓ આવશે. હાલો તો આપણે આ છે શું કરીએ? આપણે સમીકરણ છે એ સમીકરણ સમજ્યા. હવે એના ઉપરથી આપણે શું સમજવું છે? તો આપણે એના ઉપરથી આલેખ સમજવા છે. તો કોઈ પણ આપણે વાયુ છે તો એના દબાણ વિરુદ્ધ છે કોનો આલેખ દોરવો છે? તો દબાણ વિરુદ્ધ આપણે કદનો આલેખ દોરવો છે. તો એની અંદર આપણે આ અક્ષિસ ઉપર શું લઈએ? તો આ અક્ષિસ ઉપર આપણે દબાણ શું લઈએ? આપણે દબાણ P. શેની અંદર એનો એકમ લઈએ? 12. શેમાં લઈએ? 12 માં. અને અહીંયા આપણે કદ લઈએ, કદ એટલે V અને એનો એકમ આપણે ડેન્સીમીટર ક્યુબ. હાલો હવે આપણે એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ જો દબાણ છે એ શું કરવામાં આવે? તો દબાણ છે એ ઘટાડવામાં આવે તો એના કદમાં છે એ શું થાય? તો કદમાં છે એ વધારો થાય. તો એની અંદર આપણે જુદા જુદા આલેખ દોરીએ એક જ વાયુ માટે. જો આ અત્યારે તમને બધાને ખબર છે, આ રેખા હું તમને એક સમજાવું છું કે દબાણ તમે ઘટાડ્યું તો એનું કદ છે એ શું થયું? તો કદ વધ્યું. તો આ આલેખ છે કેટલા કેલ્વિન તાપમાને છે? 600 કેલ્વિન તાપમાને. આનો આજ વાયુ, આનો આજ એટલો જથ્થો, પણ જો એનું તાપમાન છે એ શું કરી નાખો તો તાપમાન તમે ઘટાડો તો 400 કેલ્વિને તમને આવો ગ્રાફ મળશે. અને હજી 200 કેલ્વિને જશો તો 200 કેલ્વિને તમને આવો ગ્રાફ મળશે. હવે જો આ એક રેખાની વાત કરું છું તો આ જે રેખા છે એને શું કહેવાય? તો એને સમતાપી આલેખ કહેવાય. કેવો આલેખ કહેવાય? સમતાપી આલેખ. સમતાપી આલેખ. હાલો હવે આ સમજાવું તમને. સમતાપીનો મતલબ શું થાય? સમ એટલે સરખું અથવા સમાન. શું થાય? સમાન. તાપી એટલે તાપમાન. શું થશે? તાપમાન. તો એની અંદર તમે અત્યારે આ એક જ રેખાને તમે અનુસરજો. આ જે અત્યારે 600 કેલ્વિન વાળો ગ્રાફ તમને જોવા મળે છે તો આખા પ્રયોગ દરમિયાન ત્યાં તાપમાન કેવું છે? તો તાપમાન છે એ શું છે? 600 કેલ્વિન. તો એની અંદર છે 600 કેલ્વિન તાપમાન છે. તો એ એક જ તાપમાને આપણે દબાણ અને કદની વાત કરવામાં આવે છે એટલે એને શું કહેવાય? તો એને કહેવાય સમતાપી. શું કહેવાય એને? સમતાપી. હાલો આ આપણે વાત કરી સમતાપી આલેખની. તો સમતાપી આલેખ કોને કહેવાય? તો એ તમને ખબર પડી. હવે જો આપણે એની અંદર કોઈ પણ છે એ પ્રયોગ કરતા હોય તો એની અંદર જો દબાણ છે એ શું કરવામાં આવે? તો દબાણ છે એ અડધું કરવામાં આવે. શું કરવામાં આવે? દબાણ અડધું. તો તમને બધાને ખબર જ છે, હમણાં જ આપણે લખ્યું હતું K1 = PV. હવે આ PV છે એ શું છે? દબાણ અને કદનો ગુણાકાર છે. તો દબાણ અને કદનો જે ગુણાકાર છે તો એ ગુણાકાર તમને ખબર છે કેવો હોય? અચળ. તો તરત જ ખબર પડી જવી જોઈએ કે દબાણ જો અડધું કરવામાં આવે તો એનું કદ છે એ કદ શું થાય? તો એનું કદ બમણું થાય. તો દબાણ અડધું કરતા તેનું કદ છે એ કદ શું થાય છે? બમણું થાય છે. તો તેનું કદ છે એ કદ કેવું જોવા મળશે? બમણું જોવા મળશે. તો જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો એની અંદર તમને પેરેગ્રાફમાં આપેલું છે એ પણ તમને સમજાવી દઉં. તો એની અંદર તમને એક પ્રયોગ કીધો છે કે ભાઈ 0.09 મોલ CO2 ના કદ પર 300 કેલ્વિન તાપમાન અસર છે એ દબાણ અસર છે એની અંદર તમને સમજાવ્યું છે. તો એની અંદર 0.09 મોલ CO2 લઈ અને 300 કેલ્વિન તાપમાને છે એ તમને દબાણની અસરના ડેટા આપેલા છે. ગોખવાના નથી એ ડેટા. આપણે એ કાંઈ ગોખવાના નથી અને કાંઈ છે યાદ પણ રાખવાના નથી. આ તો ખાલી તમને છે હું સમજાવી દઉં કે પેલું રીડિંગ તમે જોશો તો એની અંદર દબાણ આપ્યું છે તો દબાણ × 10⁴ પાસ્કલમાં આપેલું છે. એટલે એનો મતલબ અહીંયા 2.0 એનું કદ છે એ 10⁻³ મીટર ક્યુબમાં આપેલું છે. તો 2.0 એ દબાણ જોશો ત્યારે એનું કદ છે 112 છે. અને જો તેનું દબાણ છે શું કરવામાં આવે તો દબાણ એનું બમણું કરી નાખો એટલે કેટલું કરી નાખ્યું તમે? 4.0. તો 4.0 એ જોશો તો અહીંયા તમને લખેલું છે 56.3 મીટર ક્યુબ. એટલે શું થયું કે અહીંયા 4 દબાણ છે એ તમે બમણું કર્યું તો એનું કદ છે એ કદ શું થયું? અડધું. અને આવી રીતે બોલવું હોય
કે દબાણ છે એ 4 માંથી 2 લઈ ગયા ત્યારે એનું કદ છે એ શું થઈ ગયું બમણું. એટલે તમને આપણે હમણાં જ કીધું કે 1 = PV એટલે આનો મીનિંગ શું થાય દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય તો જો દબાણ તમે અડધું કરો તો કદ બમણું થાય અને દબાણ બમણું કરો તો કદ છે એ શું થાય અડધું થાય. સમજણ પડી? હાલો ત્યાર પછી હવે આપણે વાત કરીએ આલેખ. આપણે એક આલેખ જોયો, ત્યાર પછી આપણે બીજો આલેખ જોવો છે દબાણ વિરુદ્ધ 1/v નો આલેખ જોવો છે. 1/v એટલે શું થાય કદ. તો દબાણ વિરુદ્ધ 1/v નો આલેખ જો દોરવામાં આવે તો તે આલેખ આપને કેવો મળે છે તો એ પણ આપને ખબર હોવી જોઈએ. આ અક્ષિસ ઉપર આપણે શું લઈએ દબાણ P. શું લઈએ દબાણ P. અને અહીંયા છે શું લઈએ આપણે 1/v કદ લઈએ. શું લઈએ કદ 1/v. હાલો તો એની અંદર આપને છે એ આલેખ સીધી રેખા મળે છે. તો ધારો કે આ કોઈ પણ તાપમાન T1 તાપમાન છે. કેવું તાપમાન છે T1 તાપમાન. બીજી રેખા આપણે ધારો કે T2 તાપમાન અને ત્રીજી રેખા આપને મળે છે T3 તાપમાન. પણ T1 તાપમાન કરતા T2 વધારે, T2 કરતા T3 એટલે T3 તાપમાન સૌથી વધારે, એના કરતા ઓછું T2 અને એના કરતા ઓછું T1. સમજણ પડી? હાલો તો આ ગ્રાફ છે એ પણ આપને ખબર હોવી જોઈએ. તો એની અંદર હવે આપણે જે બોયલનો નિયમ ભણ્યા તો એના ઉપરથી આપને શું ખબર પડી તો એ જથ્થાત્મક રીતે આપને ખબર પડી કે વાયુ છે એ કેવા છે તો વાયુ છે એ વાયુ ખૂબ જ છે ખૂબ જ કેવા છે સંકોચશીલ હોય છે. કેવા હોય છે સંકોચશીલ હોય છે. એટલે એનો મતલબ શું કે વાયુ ઉપર છે એ શું કરવામાં આવે દબાણ છે એ દબાણ વધારવામાં આવે તો એના કદમાં છે એ શું થાય ઘટાડો થાય છે. તો એ કાલે પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ પાત્રની અંદર છે એ વાયુ ભરેલો હોય તો એ વાયુઓના અણુઓ છે છૂટા છૂટા ગોઠવાયેલા હોય. જો એના ઉપર તમે શું કરો દબાણ આપવામાં આવે તો એ વધુ નાની જગ્યામાં રોકાય છે અને ઊંચા દબાણે વાયુઓ છે કેવા બનશે તો વાયુઓ છે ઘટ બનશે. અને આ બોયલનો નિયમ છે એના ઉપરથી ઘનતા અને દબાણ વચ્ચેનો પણ સંબંધ છે એ સંબંધ શું કરી શકાય મેળવી શકાય. તો એની પણ વાત કરી દઉં તમને. ધારો કે આ એક આપણે પાત્ર લીધું. શું લીધું પાત્ર. આ પાત્રની અંદર છે એ વાયુઓના અણુઓ છે એ છૂટા છૂટા ગોઠવાયેલા છે. શું કર્યું છે છૂટા છૂટા ગોઠવાયેલા છે. અને વાયુઓ છે એ તમને બધાને ખબર છે કે ખૂબ જ છે કેવા હોય છે તો ખૂબ જ છે એ સંકોચનીય હોય છે. તો એ સંકોચનીય હોય છે તો એની અંદર તમને બધાને ખબર છે કે વાયુ ઉપર છે શું કરવામાં આવે તો દબાણ વધારવામાં આવે. શું કરવામાં આવે દબાણ વધારવામાં. તો આ જે વાયુઓના અણુઓ છે એ નાની જગ્યામાં શું થશે ગોઠવાઈ જશે. એટલે વાયુ કેવો બનશે તો વાયુ ઘટ બનશે. કેવો બનશે ઘટ. કારણ કે ધારો કે આના ઉપર દબાણ કર્યું અને આટલું દબાણે આ બધા જ વાયુઓના અણુઓ અહીંયા ગોઠવાઈ ગયા નાની જગ્યામાં તો વાયુ છે એ કેવો બની જાય ઘટ બની જાય. ખબર છે ને જેમ જેમ આપણે વાતાવરણની અંદર છે જમીનની સપાટી એટલે પૃથ્વીની સપાટી ઉપરથી જેમ જેમ ઊંચે જઈએ તો તમે એમ કહો છો કે વાતાવરણ છે શું થતું જાય છે તો વાતાવરણ છે પાતળું બનતું જાય છે. શું કાંઈ એવું બોલો છો તમે તો બધાને ખબર છે જેમ જમીનની સપાટીથી ઉપરની તરફ જશો તેમ તેમ દબાણ છે શું થાય ઘટતું જાય. પણ એનાથી વિરુદ્ધ બોલો કે ભાઈ ઉપરથી જે તમે નીચેની તરફ આવો જમીનની સપાટી બાજુ તો દબાણ વધતું જાય અને વાયુ કેવો બનતો જાય ઘટ બનતો જાય છે. તો હવે આપણે એના ઉપરથી કોના સંબંધ તારવવો છે તો આપણે ઘનતા અને દબાણ વાયુની ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ તારવવો છે. તો ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ આપણે તારવીએ ઘનતા અને કોના વચ્ચે દબાણ વચ્ચેનો સંબંધ તારવવો. બધાને ખબર છે ઘનતાનું સૂત્ર આગળ મેં તમને વાત કરી દીધી છે. શું થાય દળના છેદમાં કદ. ઇંગ્લિશમાં ઘનતાને કેવું હોય તો ડેન્સિટી. ડેન્સિટીનો ડી. પછી દળ. દળ એટલે શું થાય માસ. માસ એટલે m. અને કદ. કદ એટલે શું થાય v. તો આપણું સમીકરણ શું છે d = m/v. હવે એના ઉપર આપણે છે એ જે સમીકરણ છે તો એ સમીકરણની અંદર છે એ આપણે કોની કિંમત મૂકવી છે તો સમીકરણની અંદર છે એ આપણે v ની કિંમત મૂકવી છે. કોની કિંમત મૂકવી છે v ની. તો આપણે હમણાં જ સમીકરણ જોયું k1 = શું હતું તો k1 = pv. તો હવે આપણે આ v ને સૂત્રનો કરતા બનાવીએ. p ને આ બાજુ લઈ લ્યો એટલે v = શું થઈ જાય તો v = k1 ના છેદમાં p. શું થશે
v = k1 ના છેદમાં p. તો હવે v ની કિંમત મૂકવી હોય તો v ની કિંમત આ સમીકરણની અંદર મૂકીએ એટલે d = m ના છેદમાં v એટલે શું થશે k1 ના છેદમાં p એટલે છેદનો છેદ ક્યાં વઈ જાય અંશમાં એટલે શું થઈ જશે તો એ ઉપર જતો રહેશે એટલે d = શું થશે તો m * m ના છેદમાં શું થશે k1 અને ઇન્ટુ શું થશે તો ઇન્ટુ છે p. હવે જો m ના છેદમાં k1 છે એને નવો અચળાંક આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે k ડેશ. શું આપ્યું છે k ડેશ અને ઇન્ટુ શું થઈ જાય p એટલે k ડેશ = શું થાય તો k ડેશ = m ના છેદમાં k1. શું કાય એને એવો અચળાંક k ડેશ આપ્યો એ આપને ખબર હોવી જોઈએ કારણ કે બોયલના નિયમની અંદર આપણે વાત કરતા હોય તો આપને ખબર છે શું વાયુનો જથ્થો કેવો લીધો તો અચળ. અચળ એટલે એનું કદ પણ કેવું થઈ જાય અચળ. તો શું થશે m ના છેદમાં k1 એટલે એને નામ આપ્યું k ડેશ એટલે d = સૂત્ર શું થયું તો d = સૂત્ર k ડેશ p અને k ડેશ = શું થાય તો m ના છેદમાં k1. તો હવે આપને તમને તરત જ આ સૂત્ર ઉપરથી ખબર પડી જાય આ તો શું છે અચળ છે દળય અચળ છે m અને k1 છે એ પણ અચળાંક છે. તો આ d એટલે ઘનતા અને આ p એટલે દબાણ. તો હવે આ બંને વચ્ચેનો સંબંધ છે એ તમને સમીકરણ ઉપરથી ખબર હોવી જોઈએ. શું સંબંધ થશે તો ઘનતા છે એ અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુનું દબાણ ઘનતાના કેવા પ્રમાણની અંદર સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો નિયમ છે એ સમજ્યા. તો પહેલો નિયમ છે એ કયો છે તો પહેલો નિયમ આપણે ભણ્યા બોયલનો નિયમ. તો કમ્પ્લીટ છે એ બોયલનો નિયમ આપને આવડવો જોઈએ. હાલો ત્યાર પછી બોયલના નિયમ ઉપરથી આપણે દાખલો આપ્યો છે તો એ દાખલાની પણ વાત કરી દઈએ. કોયડો તો એ કોયડો છે એ આપણે સમજી લઈએ. હાલો તો કોયડો છે એ કોયડો 5.1. તો કોયડો જે છે 5.1 કે ભાઈ એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. જો 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે છે તો તે કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય એટલે ફુલાવી શકાય વિસ્તારી શકાશે. હાલો આખી રકમ પહેલા સમજાવું ને એટલે દાખલો તમને સમજાઈ જાય. હવે જો એની અંદર આપણે એમ કીધું છે કે એક બલૂન લીધું છે એટલે ફુગ્ગો. શું લીધું છે અહીંયા આપણે આ બલૂન લીધેલું છે. હવે આની અંદર આપણે એમ કીધું છે એક બલૂનની અંદર હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલું છે. જો એની અંદર 1 બાર દબાણે છે આની અંદર 1 બાર દબાણ કેટલું દબાણ 1 બાર દબાણ હતું ત્યારે આની અંદર વાયુ કેટલો છે તો આનો અંદર વાયુ છે એ વાયુ કેટલો છે 2.27 લીટર આની અંદર કદ ધરાવે છે. એટલે આ બલૂનનું કદ છે એ કેટલું થયું 2.27 લીટર. હવે જો આને તમે શું કરો કે 0.2 બાર જેટલું દબાણ વધારો એટલે અહીંયા 1 બાર હતું એમાંથી તમારે 0.2 બાર દબાણ વધારો તો ફુગ્ગો છે એ શું થશે ફાટી જશે. એટલે આપણે અહીં નવું દબાણ જે આવ્યું 1.2 આવ્યું તો ત્યારે એનું શું શોધવાનું છે કદ શોધવાનું છે. એટલે ત્યાં સુધી જ એને શું કરી શકાય વિસ્તારી શકાય. એનાથી વધારે જો તમે હવા ભરશો તો આ બલૂન છે એ બલૂન શું થશે ફાટી જશે. તો હવે આપને ખબર જ છે કે હમણાં જ આપણે ભણી ગયા બોયલનો નિયમ. તો બોયલનો નિયમ શું હતો
P1 V1 ઇક્વલ ટુ શું હતું P2 V2. તો આપણે જો P1 V1 પરિસ્થિતિ તમને ખબર છે, P2 V2 પણ આપને ખબર છે V2 તમારે અહીંયા શું કરવાનું છે શોધવાનું છે. તો પહેલી પરિસ્થિતિ જો P1 તો P1 એટલે કેટલા 1 બાર દબાણ. તો 1 બાર દબાણે એનું કદ V1 કેટલું છે તો 1 બાર દબાણે એનું કદ છે એ 2.27 લિટર છે. હવે જો તમે એની અંદર કેટલો વધારો કરો છો રકમમાં આપ્યું છે 0.2 એટલે 0.2 જેટલો વધારો કરવો છે. 1 બાર દબાણ તો છે એટલે કોઈ અહીંયા છે P2 છે P2 P2 છે એ શું છે તો એ આપણે એની અંદર 0.2 નો શું કરવો છે વધારો છે એ કરવો છે. એટલે 0.2 નો આપણે વધારો કરીએ છીએ ત્યારે V2 એનું શું શોધવાનું છે કદ છે એ શોધવાનું છે. હાલો તો V2 આપણે ઇક્વલ ટુ સૂત્રનો કરતા V2 ને બનાવી દો એટલે શું થઈ જાય P1 V1 ના છેદમાં P2 P1 V1 ના છેદમાં શું થાય P2. હાલો કિંમત મૂકી દો. P1 છે એ શું છે 1 બાર ગુણ્યા V1 છે એ 2.27 લિટર અને છેદમાં P2 એટલે શું છે 0.2 હાલો તો હવે એની અંદર અહીંયા 12 આનો એકમ એટલે 12 શું થશે કેન્સલ. તો હવે એની અંદર આનો છે તમે શું કરશો 2.27 * 0.2 કરો એટલે શું થાય 11.35 લિટર. શું આવશે 11.35 લિટર. તો હવે બલૂન ને જો તમે 0.2 દબાણે છે ફાટી જાય તો બલૂનનું કદ છે એ શું થશે 11.35 લિટર થી તમારે શું કરવું જોશે ઓછું રાખવું જોશે. જો એનાથી તમે શું કરશો વધારે રાખશો તો બલૂન છે એ બલૂન શું થશે ફાટી જશે. એટલે હવે આપણે એના કરતા છે એ શું કરશું આપણે તો એના કરતા છે એ કદ શું રાખશું આપણે ઓછું છે એ રાખશું. હાલો તો આપણે એક નિયમ છે એ કમ્પ્લીટ ભણ્યા બોયલનો નિયમ. હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે બીજો નિયમ છે ચાર્લ્સનો નિયમ. હાલો તો ક્વેશ્ચન 2 ચાર્લ્સનો નિયમ સમજાવો. શું છે ચાર્લ્સનો નિયમ સમજાવો. 3 નિયમો આપણે છે એના ઉપરથી પછી બીજા 2 નિયમો આવશે એટલે ટોટલ 5 નિયમો છે. તો બીજો નિયમ છે ચાર્લ્સનો નિયમ. મેં હમણાં જ તમને કીધું તો કોઈ પણ નિયમ લખો એની બાજુમાં લખવાનું તે કોના વચ્ચેનો છે સંબંધ આપને આપે છે. તો એની અંદર આપને તાપમાન અને કદ કોનો તાપમાન અને છે કદ વચ્ચેનો સંબંધ આપે છે. કોના વચ્ચેનો સંબંધ આપે છે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ આપે છે. તો એની અંદર આ જે નિયમ છે એ ચાર્લ્સ અને ગેલ્યુસે કયા સાયન્ટિસ્ટે તો એક ચાર્લ્સ નામનો સાયન્ટિસ્ટ અને બીજો સાયન્ટિસ્ટ ગેલ્યુસે. તો ગેલ્યુસે કે આ બંને સ્વતંત્ર રીતે છે પ્રયોગ કરી ઘણા બધા પ્રયોગ કરી અને આપને શું કર્યું છે તો ઘણા બધા પ્રયોગ કરી અને આપને આ નિયમ છે એ નિયમ આપને આપેલો છે. હવે જો આ નિયમ સમજતા પહેલા આપણે શું કરવાનું છે તો આપણે એની અંદર છે એ તમારે તાપમાન છે એ તાપમાન સાથે શું થાય છે તાપમાનના વધારો કરવો તો વધારો કરવાથી શું થશે તો એના કદ વિશે આપણે સમજવાનું છે. તો નિયમ આની અંદર છે એ છેલ્લે ભણવાનો આવશે અથવા એવું લાગે નિયમ પહેલા તમને સમજાવી દઉં તો ચાર્લ્સનો નિયમ છે તો એ આપણે શું કહે છે તો એ પહેલા હું નિયમ લખી નાખું અહીંયા. તો નિયમ છે શું આપને સમજાવે છે તો એની વાત કરી દઉં. જો દબાણ અચળ રહે શું રહે જો દબાણ છે એ દબાણ અચળ રહે દબાણ કેવું રાખવાનું અચળ રહે તો નિશ્ચિત દળના વાયુનું કદ નિશ્ચિત દળના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. હવે જો નિયમ આપણે પછી સમજવો છે ખાલી અહીંયા મેં લખી નાખ્યો કે જો દબાણ અચળ રહે તો નિશ્ચિત દળના વાયુનું કદ શું છે વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. પણ આપણે પહેલા તો શું સમજવું જોશે નિરપેક્ષ તાપમાન. તો પહેલા મારે તમને સમજાવવું છે નિરપેક્ષ તાપમાન સમજાઈ જાય
એટલે આ નિયમ છે એ નિયમ આપને સમજાઈ જશે. હાલો તો નિરપેક્ષ તાપમાનની આપણે વાત કરીએ તો નિરપેક્ષ તાપમાન આપણે સમજાવવું એટલે તમને આ ચાર્લ્સનો નિયમ છે એ સમજાઈ જશે. તો હવે આપણે એની અંદર વાત કરીએ તો એની અંદર કે ભાઈ ઘણા બધા સંશોધન કરી અને વાયુનું નિશ્ચિત દળ, જો અહીં લખું છું વાયુનું નિશ્ચિત દળ, વાયુનું નિશ્ચિત દળ, વાયુનું નિશ્ચિત દળ માટે અચળ દબાણે, માટે અચળ દબાણે, અચળ દબાણે વાયુનું કદ, વાયુનું કદ, વાયુનું કદ તાપમાનના, વાયુનું કદ તાપમાનના વધારા સાથે, તાપમાનના વધારા સાથે વધે છે. હાલો જો હવે આપણે એની અંદર વાત કરી કે ભાઈ વાયુનું નિશ્ચિત દળ માટે અચળ દબાણ, દબાણ કેવું? અચળ. અને વાયુનું કદ છે એ તાપમાનના વધારા સાથે શું થાય છે? તો તાપમાનના વધારા સાથે શું થાય છે? વધે છે. અને ઠંડો પાડતા શું થાય? તો ઠંડો પાડતા ઘટે છે. ઠંડો પાડતા શું થશે? ઘટે છે. હાલો હવે આપણે આના ઉપરથી નિરપેક્ષ તાપમાન છે એ સમજીએ. તો એની અંદર તાપમાનમાં છે પ્રત્યેક 1 અંશનો વધારા સાથે શું કહેવામાં આવે છે? તો તાપમાનના છે, તાપમાનના, તાપમાનના પ્રત્યેક, પ્રત્યેક, તો તાપમાનના પ્રત્યેક 1 અંશનો વધારો કરો છો તમે. શું કરો છો? 1 અંશનો છે 1 અંશનો વધારો. તો 1 અંશનો છે એ વધારા સાથે, વધારા સાથે, વધારા સાથે કદ, કદ 0 અંશ સેલ્સિયસ તાપમાને, કેવા? 0 અંશ સેલ્સિયસ તાપમાને, તાપમાને રહેલા, રહેલા મૂળ કદ છે એ મૂળ કદના, તો મૂળ કદના 1/273.15 જેટલો શું થાય છે? 15 જેટલો શું થશે? વધારો થશે. 15 જેટલો વધારો થશે. તો બધા જ વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થશે કે ભાઈ જો આપણે નિયમ કયો ભણીએ છીએ? ચાર્લ્સનો. તો તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ છે. શું છે? તાપમાન અને કદ. જો અહીં લખતો જાવ એટલે ખબર પડતી જાય તમને. તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ છે. તો તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ કેવો છે? સમપ્રમાણમાં છે. સમપ્રમાણ એટલે ખબર છે તાપમાન વધારો તો કદ વધે, તાપમાન ઘટાડો તો શું થાય? કદ ઘટે. તો એ તો બધાને ખબર જ છે. પણ હવે એ જે આપણે પ્રત્યેક, અહીંયા જો ખાસ પ્રત્યેક 1 અંશના વધારા સાથે કદ 0 અંશ સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ કદના કેટલામો ભાગ? તો 1/273 પોઈન્ટ જેટલો શું થશે? વધારો થશે. તો વળી પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ તમે આ સંખ્યા ક્યાંથી ગોતી આવ્યા? 1/273.15. તો ઈ હવે આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો ઈ આને કહેવાય નિરપેક્ષ તાપમાન. શું કહેવાય? નિરપેક્ષ તાપમાન. તો એ હું તમને સમજાવી દઉં. હાલો જો બધાનું ધ્યાન અહીંયા, તો જ આ નિરપેક્ષ તાપમાન સમજાશે. તો આપણે એક વાયુ લઈએ. તો વાયુની અંદર હું તમને એમ કહું કે 0 અંશ સેલ્સિયસ તાપમાને એ વાયુ છે ત્યારે એનું કદ હું લખું છું V0. શું લખું છું? ખાસ જો હજી એક વખત બોલું છું કે 0 અંશ સેલ્સિયસ તાપમાને કોઈ પણ આપણે વાયુ લીધો ત્યારે એનું કદ મેં નામ આપ્યું V0. અને કોઈ પણ T તાપમાને, T તાપમાન એટલે કોઈ પણ તાપમાને ત્યારે એનું કદ મારે લખવું હોય ત્યારે મેં લખ્યું VT. શું લખ્યું? VT. તો હવે આપણે આની વાત કરીએ તો VT એટલે શું થશે? નવું કદ. તો એ નવું કદ છે તો એનું સમીકરણ જોવા હું લખું છું કે ભાઈ VT એટલે શું થાય? તાપમાન વધાર્યા પછીનું કદ. તો એમાં કેટલો કદમાં વધારો થયો? તો એ કેટલો કદમાં વધારો થયો તો એ તમને ખબર હોવી જોઈએ કે V0. V0 એટલે શું થાય? મૂળ કદ. કોનું? વાયુઓનું મૂળ કદ એટલે કે 0 અંશ સેલ્સિયસ તાપમાને પ્લસ હવે વધારો કેટલો થશે એમાં? તમે તાપમાન વધાર્યું તો વધારો કેટલો થશે? તો હમણાં જ તમે કીધું કે ભાઈ મૂળ કદના છે 1 છે 1 ના છેદમાં 273.15 ઇન્ટુ શું થાય? V0. એટલે તમે અહીં V0 એટલે શું થશે કે જેટલું તમે છે એ કદ શું કરો છો? વધારો છો. જો 1 અંશ જેટલું વધારો તો અહીંયા 1 ના છેદમાં લખાય અને T જેટલા તાપમાનમાં તમે વધારો કરો તો અહીંયા શું લખાય? T ના છેદમાં 273.15.
ખાસ હજી એક વખત સમજાવું છું VT એટલે શું છે તો કે ભાઈ VT એટલે નવું કદ કોનું વાયુઓનું તો વાયુનું જે નવું કદ છે જો મૂળ કદ એટલે 0 અંશ સેલ્સિયસ જે હતું એ V0 તો હશે જ હવે એમાં વધારો કોના જેટલો થશે તો જો વધારો કોના જેટલો થશે એક વસ્તુ ખાસ સમજજો અહીંયા હું ધ્યાન આપો 1 અંશ જેટલો તમે 1 સેલ્સિયસ જેટલો વધારો કરો તો એના મૂળ કદમાં કેટલો વધારો થાય તો મૂળ કદમાં 1/273.15 જેટલો વધારો થાય મૂળ કદમાં પણ તમે અહીંયા T સેલ્સિયસ જેટલો કોઈ આપણે અત્યારે 5 સેલ્સિયસ નો 10 સેલ્સિયસ નો આપણે વાત નથી કરતા એટલે T સેલ્સિયસ એટલે જો આ 1 સેલ્સિયસ એટલે આ 1 પણ હવે તમે અહીંયા T સેલ્સિયસ જેટલો વધારો કરો એટલે તમારે લખવું હોય તો શું લખાય T ના છેદમાં 273.15 ગુણ્યા શું લખાય V0 એટલે આટલો છે એ શું થયો તો આટલો છે એના કદમાં વધારો થયો તો હવે આપણે આ સમીકરણ છે તો એ સમીકરણને આપણે છે શું કરીએ તો સમીકરણને છે સાદું રૂપ આપીએ તો V0 ને છે શું કરી લઈએ સામાન્ય હાલો તો એની અંદર સામાન્ય કાઢી લઈએ તો શું થશે VT V0 VT શું થશે V0 સામાન્ય કાઢ્યો એટલે શું વધશે 1 તો 1 છે T ના છેદમાં 273.15 સમજણ પડી હાલો હવે એની અંદર આપણે શું કરીએ તો કે લસા લઈ લઈએ એટલે શું થઈ જશે VT V0 અહીંયા જશે એટલે 273.15 273.15 T અને છેદમાં શું થશે 273.15 હાલો તો આપણું આ શું મળ્યું સમીકરણ છે સમીકરણ મળ્યું તો હવે આપણે આ એક નવો તબક્કો છે નવો માપક્રમ વ્યાખ્યાયિત કરીએ કે T અંશ સેલ્સિયસ છે એ નવા માપક્રમ તો એની અંદર T અંશ સેલ્સિયસ તાપમાને આપણે T લખીએ એટલે શું થાય 273 છે એ 15 T અને 0 અંશ સેલ્સિયસ તાપમાને શું કહેવાય તો 0 અંશ સેલ્સિયસ તાપમાને આપણે T0 તો T0 એટલે જો એ તમને સમજાઈ દઉં કે આપણે હમણાં કીધું કે ભાઈ T અંશ સેલ્સિયસ તાપમાને એટલે આપણે શું કરવું છે T0 તો T0 એટલે આપણે આમ લખતા હતા 0 અંશ સેલ્સિયસ તાપમાન 0 અંશ સેલ્સિયસ તાપમાન એટલે બધાને ખબર છે પહેલા ચેપ્ટર ની અંદર ભણી ગયા કે ભાઈ 273.15 કેલ્વિન થાય ને તો એ 273.15 કેલ્વિન થશે હવે હું તમને એમ કહું T તાપમાને તો T તાપમાને એટલે આપણે લખવું હોય શું લખાય 273.15 પ્લસ આપણે T જેટલો આપણે શું કરીએ છીએ વધારો કરીએ છીએ તે તો 0 અંશ સેલ્સિયસ તાપમાને શું થશે તો 0 અંશ સેલ્સિયસ તાપમાને 273.15 અને T અંશ સેલ્સિયસ તાપમાને શું થશે તો કે ભાઈ 273.15 પ્લસ T તો આ તાપમાનનો નવો માપક્રમ જે કેલ્વિન તાપમાન માપક્રમ છે તો એને શું કહેવાય નિરપેક્ષ તાપમાન શું કહેવાય એને નિરપેક્ષ તાપમાન હાલો તો નવો જે માપક્રમ કેલ્વિનમાં આવ્યો એને શું કહેવામાં આવશે નિરપેક્ષ તાપમાન કહેવામાં આવે છે અને નિરપેક્ષ તાપમાન બધાને ખબર જ છે કે ભાઈ 0 અંશ સેલ્સિયસ તાપમાન હોય ત્યારે 273.15 શું થાય કેલ્વિન પહેલા ચેપ્ટર ની અંદર આવી ગયું તો 0 અંશ સેલ્સિયસ તાપમાન એટલે 273.15 કેલ્વિન બરાબર થશે અને તમે નોંધશો કે નિરપેક્ષ તાપમાન માપક્રમ એટલે કે કેલ્વિન માપક્રમ દર્શાવતી વખતે અંશની સંજ્ઞા લખાતી નથી અને કેલ્વિન માપક્રમને છે ઉષ્માગતિશાસ્ત્ર માપક્રમ પણ કહેવામાં આવે છે અને બધા જ વૈજ્ઞાનિકો છે એ આ કાર્યની અંદર વાપરે છે તો આથી સેલ્સિયસ છે એ તાપમાનને કેલ્વિન માપક્રમ તાપમાનમાં મેળવવા માટે 273.15 ની જગ્યાએ તમને બધાને ખબર છે કે આ 0.15 દર વખતે લખવું એટલે બધા જ વૈજ્ઞાનિકોએ શું કર્યું છે કે ભાઈ 0 અંશ સેલ્સિયસ તાપમાન એટલે 273 કેલ્વિન તાપમાન એટલે જો ભાઈ ગમે ત્યાં દાખલો ગણતા હોય ત્યાં 273 લેશો અને 273.15 લેશો જે જવાબ બે આવશે એ બે જવાબ માન્ય ગણાશે હો એટલે 273 ચોકસાઈ પૂર્વક છે એ લેવું હોય તો 273.15 અને અમુક દાખલાઓ ગણવાની અંદર 273 લઈ શકાય પણ આપણે એક વસ્તુ યાદ રાખવાની કે આપણે ચોકસાઈ માપ જ લેવાનું એટલે ભલે ટેક્સ્ટ બુકમાં આપને આપ્યું કે ભાઈ 273 લઈ શકાય પણ આપણે લેવાનું દાખલાઓ બધાય ગણો એમાં દાખલાઓની અંદર શું લેવાનું 273.15 કેલ્વિન જ લેવાનું છે એટલે આપણો જવાબમાં છે વેરીએશન ન આવે એટલે આપણે લેશું 0 અંશ સેલ્સિયસ તાપમાન એટલે 273.15
હવે આપણે જે સમીકરણ છે એ સમીકરણ આપણે જોઈ ગયા. તો એ સમીકરણની અંદર છે આપણે આગળનું જે આ સમીકરણ છે એ સમીકરણ 1 નામ આપી દો. તો આ સમીકરણ આપણું શું છે 1. હવે એની અંદર આપણે છે શું કરીએ કિંમત મૂકવી છે. જો કે આ હમણાં જ આપણે કીધું કે ભાઈ 273.t એટલે શું થશે તો એને આપણે નામ આપી દઈએ t1 નામ આપી દઈએ. શું નામ આપી દઈએ t1 અને t0 છે એટલે 273.15 કેલ્વિન. તો હવે હું આની અંદર કિંમત મૂકી દઉં છું. ઓ ભાઈ કાઈ કરતો નથી. તો VT = V0. હવે જો 273.15 + t એટલે શું થશે નામ આપી દીધું એને t1. શું નામ આપી દીધું t1 અને 273.15 એને નામ આપી દીધું આપણે t0. એટલે સમીકરણ શું થઈ ગયું VT = V0 t1 ના છેદમાં શું થયું t0. હવે V0 ના આપણે આ સાઈડ લઈ લઈએ તો V0 ના આ સાઈડ લઈ લઈએ તો શું સમીકરણ થઈ જાય VT ના છેદમાં V0 = શું થઈ જશે t1 ના છેદમાં શું થશે t0. હાલો સમીકરણ મળ્યું. તો હવે આપણે એને છે સમીકરણને આપણે 1 અને 2 નામ 0 અને 1 નામ આપ્યા છે એની જગ્યાએ આપણે જેમ આગળ બોયલનો નિયમ જોયો તો એની અંદર જેમ 1 અને 2 નામ આપતા હતા તો એવી રીતે નામ આપવું હોય તો આપી શકાય. તો આના = સમીકરણ લખવું હોય VT એટલે શું લખાય V2. t એટલે V2 અને 0 એટલે 1 પહેલી પરિસ્થિતિ = t1 તો એ t1 એમનું t1 એટલે શું થશે એટલે 2 હા t2 અને t0 એટલે શું થાય પરિસ્થિતિ 1. હાલો તો આપણું જે સમીકરણ મળ્યું તો એ સમીકરણ શું મળ્યું V2 ના છેદમાં V1 અને T2 ના છેદમાં T1. તો હવે ઈ જે સમીકરણ છે તો ઈ સમીકરણની આપણે પુનઃ ગોઠવણી કરીએ તો પુનઃ ગોઠવણી કરતા આપણો નિયમ આવી જશે ચાર્લ્સનો નિયમ. સમીકરણ શું છે આપણું V2 ના છેદમાં છે V2 ના છેદમાં V1 = T2 ના છેદમાં T1. એટલે હવે આપણે સમીકરણ છે એ સમીકરણની આપણે પુનઃ ગોઠવણી કરવી હોય તો T1 છે એને આ સાઈડ લઈ લઈએ T2 ને V2 ને આ સાઈડ જવા દઈએ એટલે શું થઈ જશે V1 ના છેદમાં T1 V1 ના છેદમાં T1 અને અહીંયા લખીએ તો અહીંયા શું લખીએ V2 ના છેદમાં શું લખીએ T2. હાલો તો હવે આપણે એની અંદર આના ઉપરથી શું ખબર પડી કે V ના છેદમાં T = અચળાંક ઓલામાં બોયલના નિયમમાં 1 અચળાંક આપ્યો તો સરખા ન થઈ જાય એટલે અહીંયા આપણી આ નવી NCERT ટેક્સ્ટબુક ની અંદર શું આપવામાં આવે છે K2. શું આપવામાં આવે છે K2 નામ આપવામાં આવે છે. તો VT = શું થયું K. તો હવે આપણે V ને સૂત્રનો કરતા બનાવીએ તો V એટલે શું છે કદ. તો શું લખાશે K2 * T. શું લખાશે K2 * T. તો હવે K નું મૂલ્ય છે એ શું છે તો K નું મૂલ્ય છે એ શું છે અચળાંક છે અને વાયુના દબાણ અને તેના જથ્થા છે એ જથ્થો અને કદ દર્શાવતા એકમ પરથી આપણે દર્શાવી શકાય. એટલે આ જે આપણું સમીકરણ છે 2 તો આ સમીકરણ છે કોનું છે ચાર્લ્સના નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. કેવું નિયમ છે ગાણિતીય સ્વરૂપ છે. તો એ ગાણિતીય સ્વરૂપ છે તો ચાર્લ્સના નિયમો હવે આના ઉપરથી શું આપણે કે જો દબાણ અચળ રહે શું રહે દબાણ અચળ રહે અને નિશ્ચિત દળ છે નિશ્ચિત દળના વાયુનું કદ એટલે V. તો વાયુનું કદ V નિરપેક્ષ તાપમાન તો નિરપેક્ષ તાપમાન T ના કેવા પ્રમાણની અંદર છે સમપ્રમાણમાં છે. તો આપણે બધાને ખબર છે કે ભાઈ નિશ્ચિત છે એ નિશ્ચિત જથ્થો અને અચળ દબાણ તો તમને ખબર છે તો કોઈ પણ વાયુનું કદ તેના તાપમાનના કેવા પ્રમાણની અંદર હોય સમપ્રમાણમાં હોય છે. તો હવે આ નિશાની કાઢવા માટે તમે આમ લખી શકો V = K2 * T. તો આવી ગયું પાછું સમીકરણ. પણ આપણે શું સમજવું હતું નિરપેક્ષ તાપમાન સમજવું હતું. એટલે આપણે છે પેલા નિરપેક્ષ તાપમાન સમજ્યા પછી એની વ્યાખ્યા પછી એનું ગાણિતીય સ્વરૂપ મળ્યું અને ગાણિતીય સ્વરૂપ ઉપરથી આપણે એનું શું કર્યું તો ગાણિતીય સ્વરૂપ ઉપરથી આપણે એનો નિયમ આપ્યો. હાલો તો કમ્પ્લીટ. હવે આપણે છે એના શું વાત કરીએ તો એના ગ્રાફની વાત કરીએ. તો ગ્રાફની અંદર આપણે વાત કરીએ તો એનો આલેખ સમજવો છે. તો આલેખ કોના વિરુદ્ધ કોનો દોરવાનો છે કદ વિરુદ્ધ તાપમાનનો. કોનો દોરવો છે આપણે કદ વિરુદ્ધ તાપમાન. તો આ અક્ષિસ ઉપર આપણે શું લઈએ કદ અને આ અક્ષિસ ઉપર આપણે શું લઈએ તાપમાન. શું લઈએ તાપમાન. હાલો હવે એની અંદર
અહીંયા તમે તાપમાન જોશો તો અહીંયા 0°C તાપમાન છે અને અહીંયા છે માઈનસ છે એ શું થશે 273.15 જો તમને બધાને ખબર છે 0°C તાપમાન તો 0°C તાપમાન એટલે શું થાય 273.15 કેલ્વિન પણ હું તમને એમ કહું 0 કેલ્વિન તાપમાને તો 0 કેલ્વિન તાપમાને શું થાય તો કે -273.15 કેલ્વિન હાલો તો હવે એના ઉપરથી આપણે શું કરવો છે ગ્રાફ છે ગ્રાફ દોરવો છે તો ગ્રાફ આપણે દોરવો છે તો એની અંદર આપણે છે ગ્રાફ કેવો મળશે તો ગ્રાફ છે આપણે સીધો ગ્રાફ મળશે ચાલુ ક્યાંથી થશે 273.15 થી છે ચાલુ થશે એટલે અહીંયા ત્રુટક લાઈન શું કા દર્શાવી છે ઈ પણ હું તમને હમણાં સમજાવું હવે જુદા જુદા દબાણે ગ્રાફ આપ્યો છે શું આપ્યું છે જુદા જુદા દબાણે તો એની અંદર અહીંયા છે એને નામ આપણે આપી દઈએ P1 P2 અને P3 અને P4 નામ આપી દીધું હાલો હવે આપણે એની અંદર P4 છે એ શું છે તો P4 છે એ વધારેમાં વધારે દબાણ એટલે P1 કરતા P2 નું મૂલ્ય વધારે P2 કરતા P3 નું મૂલ્ય વધારે અને P4 નું હવે જો આપણે બોયલના નિયમ ભણ્યા હતા ને ત્યારે આપણે એમ કીધું આ જે રેખા છે એ રેખા શું છે તો એ રેખા છે એ શું છે તો એ કે શૂન્ય જે આપણે સમતાપી વક્ર કહેતા હતા પણ આ જે વક્ર છે એ સમભાર છે કેવો છે સમભાર એટલે વાયુનું દળ છે એ બદલાતું નથી હવે જો એક વસ્તુ આ વિચારા જેવી છે ગ્રાફ તો બે અહીંયા દોર્યો પણ તમે છે આ ગ્રાફ છે એ માત્ર ને માત્ર આ ગ્રાફ કેવો છે કાલ્પનિક છે કેવો છે કાલ્પનિક છે તો તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે આનો જો આવો પ્રયોગ કરવામાં આવે તો આ ગ્રાફ મળે નહીં કાલ્પનિક છે કોઈ પણ વાયુ હોય ને એને -273.15 એ તમે લઈ જાવ તો એનો મતલબ થઈ જાય કે એનું કદ શૂન્ય થઈ જાય તો એવું કોઈ દિવસ બને કોઈ દિવસ ન બને તમે તમારી પાસે મેં કોઈ પણ વાયુનો જથ્થો તમને આપ્યો હોય અને તમને હું એમ કહું કે એનું તાપમાન તમે -273.15 લઈ જાવ તો એનું કદ છે એ શૂન્ય થઈ જવું જોઈએ તો એ હું કાંઈ છે એ ગાયબ થઈ જાય વાયુ ન થાય કોઈ દિવસ ન થાય પણ એમાં બીજું પણ એક એવી વસ્તુ છે કે આપણે વધુમાં વધુ છે ને એ માઈનસ તાપમાન છે ને એ લગભગ 160 સુધી જ લઈ જઈ શકાય માઈનસ કેટલું લઈ જઈ શકાય હજી કોઈ પણ છે એ વૈજ્ઞાનિક -160 કરતા વધારે તાપમાન માઈનસમાં હજી ગયું નથી એટલે એની અંદર છે એ વાંચીએ હમણાં એટલે તમને ખબર પડે કે આ આલેખ છે કાલ્પનિક જ આલેખ છે અને હજી આનું છે એ શું થશે તો હજી આની અંદર આપણે જોઈએ કે આટલું બધું જે તાપમાન તમે નીચું લઈ જાશો તે પહેલા વાયુઓનું શું થઈ જશે તો તે પહેલા વાયુઓનું છે એ પ્રવાહીકરણ થઈ જાય તો એ અવસ્થા બદલી ગઈ તમે તાપમાન આટલું બધું નીચો લઈ જવાનો પ્રયત્ન કરો ને તો વાયુઓનું રૂપાંતરણ શેમાં થઈ જાય પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય એટલે આ ગ્રાફ છે માત્ર કાલ્પનિક છે અને જે તાપમાને વાયુઓનું શૂન્ય કદ હોય તો એને શું કહેવાય નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય છે સમજણ પડી હાલો હવે ટેક્સ્ટબુકના શબ્દ જોઈ લઈએ મેં તમને સમજાવ્યું તો ટેક્સ્ટબુકની વાત કરીએ કે ભાઈ સમીકરણ આપણે જોયું હવે ચાર્લ્સનો નિયમ તો એ આપણે હમણાં જ મેં લખ્યો હતો કે જો દબાણ અચળ રહે તો નિશ્ચિત દળના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે હવે જો ચાર્લ્સે એમ પણ શોધ્યું કે બધા જ વાયુઓ માટે કોઈ પણ દબાણે કદ વિરુદ્ધ તાપમાનની સેલ્સિયસમાં એક સીધી રેખા મળે છે અને તેને શૂન્ય કદ તરફ લંબાવતા દરેક રેખા તાપમાન અક્ષને ક્યાં જશે -273.15 સેલ્સિયસ બિંદુએ અહીંયા આંતરછેદ થશે શું થશે અહીંયા આંતરછેદ તો એ આંતરછેદ કરે છે અને જુદા જુદા દબાણે મેળવેલી રેખાઓના ઢાળ પણ જુદા જુદા હોય છે પરંતુ શૂન્ય કદે બધી જ રેખાઓ ભેગી મળે છે તો -273.15 સેલ્સિયસ તો તમને ગ્રાફ આપ્યો છે અને કદ વિરુદ્ધ તાપમાનનો જે આલેખ છે એ દરેક રેખા સમભાર કહેવાય છે સમભાર એટલે એનો ભાર છે એ સરખો છે તો ચાર્લ્સના અવલોકનને જો આપણે સમીકરણ જે આગળ ભણી ગયા VT = V0 વાળું સમીકરણ તો T ના મૂલ્યને જો આપણે -273.15 સેલ્સિયસ તરીકે મૂકીએ તો તેનું અર્થઘટન કરી શકાય પણ આપણે જોઈ શકીએ છીએ કે વાયુનું -273.15 સેલ્સિયસ તાપમાને કદ શૂન્ય થશે તો એ કદ શૂન્ય થાય છે તો એનો અર્થ શું થાય
તો એનો અર્થ એમ થાય કે વાયુનું અસ્તિત્વ જ નહીં હોય. ખરેખર તો આ તાપમાને પહોંચતા પહેલા બધા જ વાયુઓ શું કરે, પ્રવાહીકરણ પામે છે. અને સૌથી નીચું કાલ્પનિક જે તાપમાન છે, જે તાપમાને વાયુઓ શું કરે છે, શૂન્ય કદ ધરાવે છે, તો તેને નિરપેક્ષ શૂન્ય કહેવાય છે. અને બધા જ વાયુઓ છે એ ઘણા નીચા દબાણે અને ઘણા ઊંચા તાપમાને, જોજો અહીંયા ખાસ અંડરલાઈન કરી નાખજો ટેક્સ્ટબુક ની અંદર, ચાર્લ્સના નિયમની અંદર નીચા દબાણે અને ઊંચા તાપમાને ચાર્લ્સના નિયમનું શું કરે છે, પાલન કરે છે. હાલો તો એ જે આપણે સમીકરણ ભણ્યા V1/T1 V2/T2, તો એના ઉપરથી આપણે છે એક દાખલો આપ્યો છે, તો એ દાખલો જોઈ લઈએ. ચાર્લ્સના નિયમ ઉપરથી એક દાખલો આપેલો છે, તો એક દાખલો સમજી લઈએ. તો એની અંદર પેસિફિક મહાસાગરમાં એક જહાજ તરતું હતું. કોયડો આપણો 5.2 પેસિફિક મહાસાગરમાં છે. એ મહાસાગરમાં શું હતું, એક જહાજ છે એ તરતું હતું. તો ન્યાનું તાપમાન એટલે મહાસાગરમાં છે પેસિફિક મહાસાગર ઉપર તાપમાન હતું 23.4 અંશ સેલ્સિયસ હતું. અને ત્યાં એક બલૂનનું કદ 2 લીટરથી ભરેલું હતું. કેટલા લીટરથી ભરેલું હતું, 2 લીટર વાયુથી ભરેલું હતું. અને આ જહાજ હવે કઈ બાજુ જાય છે, તો હિન્દ મહાસાગર બાજુ. કઈ બાજુ, હિન્દ મહાસાગર બાજુ જાય છે, પહોંચે છે. તો ત્યાં તાપમાન છે એ શું થશે, તો તાપમાન છે 26.1 સેલ્સિયસ તાપમાન થઈ ગયું, એટલે તાપમાન વધી ગયું. ત્યારે એનું કદ કેટલું હશે, તો ઈ આપણે શોધવાનું છે. તો બધાને ખબર છે કે મહાસાગર ઉપર છે એ દબાણ કેવું હોય, સરખું. એટલે તમે આપણે હમણાં જ ચાર્લ્સનો નિયમ ભણી ગયા, દબાણ કેવું હોવું જોઈએ, અચળ. અને વાયુનો જથ્થો પણ કેવો હોવો જોઈએ, અચળ. તો હવે તો આપણે બધાને આવડે છે. ધારો કે આ આપણે લઈએ T1 અને V1, તો T1 તાપમાન કેટલું, તો કે T1 તાપમાન 23.4 પ્લસ કેલ્વિનમાં લેવું જોશે ને, એટલે પ્લસ શું કરવું જોશે, 273.15. એટલે T1 તાપમાન છે એ T1 તાપમાન કેટલું મળશે, એટલે અહીં 273 લીધું છે, તો 273 લઈએ આપણે. બાકી આપણે જ્યારે દાખલો બોર્ડની પરીક્ષામાં ગમે ત્યાં ગણતા હોય 273.15 લેવું. તો 23.4 પ્લસ 273 એટલે 296.4 કેલ્વિન. હાલો, ત્યારે એનું કદ V1 કેટલું હતું, ત્યારે એનું 2 લીટર હતું. હવે T2 તાપમાન છે, તો T2 તાપમાન કેટલું છે, 26.1 પ્લસ 273 કેલ્વિન. એટલે શું થશે, 26.1 પ્લસ 273 એટલે 299.1. ત્યારે આપણે એનું V2 છે એ શું કરવાનું છે, શોધવાનું છે. તો આપણે ચાર્લ્સનો નિયમ તો આગળ ભણી ગયા. શું હતો, V1 ના છેદમાં T1 ઇક્વલ ટુ V2 ના છેદમાં શું હતું, T2. તો સૂત્રનો કરતા હવે કોને બનાવવો જોશે, V2 ને. તો V2 ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય, V1 T2 ના છેદમાં T1. કિંમત મૂકી દો V1. હાલો, V1 એટલે કેટલા લીટર, 2. T2, તો T2 એટલે 299.1 કેલ્વિન. અને છેદમાં T1, તો T1 એટલે કેટલું છે, 296.4 કેલ્વિન. 296.4 કેલ્વિન. હાલો, તો અહીંયા લીટર એટલે કેલ્વિન કેલ્વિન કેન્સલ. તો હવે આન્સર તમારો શું આવશે, તો આન્સર V2 ઇક્વલ ટુ 2.018 લીટર. તો ન્યાય કદ છે કેટલું થઈ જશે, 2.018. જો શું થયું, અહીંયા આન્સર શું આવ્યો, 2.018 લીટર આવ્યું ને. તો જો અહીંયા તાપમાન છે, તો એ તાપમાન અહીંયા 296.4 કેલ્વિન હતું, અહીંયા 299.1 કેલ્વિન છે. એટલે તાપમાનમાં વધારો થયો, તો એના કદમાં પણ શું થયો, વધારો થયો. તો દબાણ જો અચળ રાખવામાં આવે, તો દબાણ છે એ તમે અચળ રાખશો તો શું થશે, તો દબાણ અચળ રાખતા તાપમાનમાં વધારો કરવામાં આવે તો તેના કદમાં પણ છે એ વધારો થાય. તો ચાર્લ્સનો નિયમ પણ આપને ખબર છે કે નિશ્ચિત દળના વાયુનું કદ છે એ નિરપેક્ષ તાપમાનના કેવા પ્રમાણની અંદર છે, સમપ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે ક્વેશ્ચન ભણ્યા, બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ, અને બેયના છે એક એક શું ભણ્યા, દાખલાઓ. તો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ છે. એ કમ્પ્લીટ શું કરી નાખવાનું છે, તમારે તૈયાર કરી નાખવાનું છે. એટલે આવતા લેક્ચરની અંદર ગેલ્યુસેકનો નિયમ, એવોગ્રેડોનો નિયમ અને આદર્શ વાયુ સમીકરણ છે એ સમીકરણ ભણશું.